અમરેલી જિલ્લામાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અમરેલીના સાવરકુંડલા અને રાજુલામાં આજે મેઘરાજા મહેરબાન થયા છે। રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। આ દરમિયાન પીપવાવ ધામ નજીક ભારે વરસાદને કારણે સર્જાયેલા પાણીના પ્રવાહમાં કેટલાક લોકો ફસાયા હતા અને ફસાયેલા લોકોનું કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પીપવાવ ઇન્ડિયન કોસ્ટગાર્ડ પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને પીપવાવ ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ દ્વારા પાણીના પ્રવાહમાંથી આશરે 22 જેટલા મજૂરોને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ભારે વરસાદને કારણે ફસાયેલા તમામ 22 માણસોને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આ તમામની પ્રાથમિક શાળામાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે। અમરેલી જિલ્લાના ધારી પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને અમરેલીના ધારી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। ધારીના જર, મોરજર, ખીરચા, વીરપુર, તુદાડા, પતાડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો। ધીમી ધારે વરસાદથી જગતના તાતામાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। અમરેલી જિલ્લામાં ચોમાસાના પહેલા જ આફતરૂપ બન્યો છે અને અહીં થોરાડી નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થતા પિતા પુત્ર તણાયા હતા। જાવડ ગામ પાસે બળદગાડું લઈને આવતા પિતા પુત્ર તણાઈ ગયા હતા, જેમાં પિતાનું મોત નીપજ્યું હતું, જ્યારે ફાયરની ટીમે પુત્રને બચાવી લીધો। ગુજરાતમાં આખરે ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરી દીધી છે। તોફાની બેટિંગ સાથે ચોમાસાની શરૂઆત થઈ છે। આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં વરસાદનું અનુમાન છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે। નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરત, અમરેલી, ભાવનગર, રાજકોટમાં ભારે વરસાદને લઈને વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્ય પર એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા ભેજવાળા પવનનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે ચોમાસાએ એન્ટ્રી સાથે જ વરસાદમાં જમાવટ કરી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।